બનાવવા માંડ્યા રોટલા. એક મેં કર્યો આખો નાખી દેવો, મમ્મી આ હરગો ભરીને કરે. તો ચાલો આપણે હવે શાક વગર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ તલ વાટવા માટે. તલમાં તો આપણે તો છે કે અધૂરા ક્યારેથી બેઠા છીએ, પાછળ બધા એ રીતથી વાટે આવે છે. અને જો એટલા વટાઈ ગયા છે અને આ ભાગ હવે થોડો ઘણો આપણે રહ્યો છે વાઢવાનો બાકી, અને આપણે વર્ગી ગયા ક્યારામાં અડધેથી વાઢવા માટે. જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો બધા? તમારું સ્વાગત છે. જો તો મસ્ત મજાનો દિવસ થઈ ગયો છે, એટલે સવાર બપોર થઈ ગયો છે. તો એટલે સવાર થોડુંક વહી ગયું છે, હવે બપોર થવા આવ્યું છે. તો જો મેં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, કેમ કે આજે ખાઈ આળસ થાય ને, એટલે ટીવી જોતી હતી ફટાફટ. તો બસ નાઈ ધોઈ બ્રશ કરીને મોઢું ધોઈ ફ્રેશ થઈ ગયા. પછી હવે જવું રમવા. જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો સવાર ને બપોર બે મિક્સ થઈ ગયું છે, કેમ કે વાગ્યા છે 10, એટલે સવારે બપોરે એવું જ બધું છે. તો 10 વાગી ગયા છે. તું ત્યાં ક્યાં જા? મોઢું ધોવા? એક વાર તો ધોયું, બીજા નાઈ લીધું, માથું વાળી દીધું, તો પાછું મોઢું ધોવા ગઈ છે. તો ચાલો આજે આપણે ભરેલું શાક બનાવવાનું છે. મમ્મીએ બધી તૈયારી કરીને જ ગયા છે કે તારે તો ટાઈમ ન પડે, કોઈ ઘર આવે કે હા ભરેલ ભીંડાનું. બીજાને ભરેલ ભીંડો બહુ ભાવે. ક્યાં ભરેલ જો કપડા ભીના કર્યા જોઈ લે. એને નાઈ લીધું, બ્રશ કર્યું, તો પાછા હા લે બાપા. તો ચાલો આજે તો ભવ્ય પણ ગયો હશે વાડીએ, કેમ કે ત્યાં ટ્રેક્ટર રાખવાનું હતું. તો થોડું ટ્રેક્ટર આવશે, થોડોક વ્લોગ લે એવું બધું કરશે કામકાજ. તો બધા વાડી વયા ગયા. હવારમાં વ્લોગ કઈ લેવાનો નથી. શું જો હે ને છે ને આ જ્ઞાની ને જઈશ ને, તો જ્ઞાની મજા આવશે. કઈ ઠેકાવીશ કહું? બપોર થાશે મોરલો બોલે ત્યારે ઉઠીને નાઈ ધોઈ બપોરે હે ને વાડી નાઈ પછી ઠેક કઈ આવીશ કહું? હાંજે ઠેકાવીશ. બાપરે, હાંજે ઠેકાવશે. જો રમું તાલગણી રમશે. બોલો ઈ જઈ ચાલો રમવા આવે, અને ફ્રેન્ડ ની ત્યાં આવી છે, ત્યાંની તેને ખૂબ મજા આવે છે. વિડીયો જોતા છે, એને ખબર જ હશે. એ રોજ આવે જ છે વિડીયામાં, વ્લોગમાં રોજ. તો ચાલો આજે તો હશે ને તલ, એ હા, તો આજે તો તલ વઢાઈ જવાના છે હવે. એટલે બધા હારશે, બધા ટ્રેક્ટરમાં ભરી ટેલરમાં, અને પછી ઢગલો કરવાનો છે. એવું બધું કામકાજ છે આજે. તો આજે તલનું કામ પૂરું થઈ જાય, એટલે ખાલી વાઢવાનું કામ. બીજો તો હજી પ્રોસેસ તો બાકી જ છે. અને ગરમી તો એટલી વધતી જાય છે કે વાત પૂછો. મારા વરસાદની પાસે આગાહી આવી ગઈ, એમાં ખેડૂત કરે તો કરે શું, એટલે ઢગલો કરી દીધો છે. કરી લે એટલે ઢગલો કરી લે ને, એટલે કે આપણે સીધો ઢાંકવા થાય. તો આપણે ભરેલ શાક કરવું છે, તો મમ્મી એ બધું તૈયાર કરીને ગયા છે. જો તો એવા સાસુમાં મળે તો આપણે ઉપાધિ હોય જ નહીં. આ તો એક સડેલું રીંગણું છે. જો અને આ વાસુટીના ફૂલ પહેલા વેલા મેલા મસ્ત મજાના. કાલે લોક જોઈએ છે ને ખબર જ હશે. અને સુગંધ પણ સરસ મજાના આવી છે, કેમ કે થોડોક વરસાદ થઈ ગયો ને તો થોડાક આ ઉતરાતા. અને આપણે સરગવો છે, સરગવો વિના તો મજા જ ન આવે, અને સ્વાદિષ્ટ લાગે. સરગવો નાખેલો હોય ને તો આપણે ચવાણું ખાંડ્યું છે. અને આપણે અહીંયા લસણવાળી ચટણી છે. અત્યારમાં હે ને આવ્યા તો વેચવાવાળા સરસ મજાનું આપણે રાવણા લીધા છે. તમે આના શું કહો ને એ કોમેન્ટ કરજો. અમે તો રાવણા કહીએ, કોઈ બ્લેક જાંબુ કહીએ, તો અમે તો રાવણા જ ફક્ત કહીને. મસ્ત મજાના છે, એટલા મસ્ત છે. જો પહેલા વખત આવી ગયા સર તો ખાઈ નાખશું આપણે. અત્યારે વોશ કરી રાખી દઈએ, પછી ભાઈ બેન આવશે એટલે ફ્રીજમાં ઠંડા કરીને પછી ખાહે. અને આ રાવણાનો ભાવ પણ બહુ છે. આપણે તો અત્યારે તો આપણે 100 કિલો લીધા છે, પણ યાર્ડમાં ને ઓમ આ તો એક બેન આવ્યા હતા, એક માજી આવ્યા હતા વેચવા, તેની પાસેથી લીધા છે ને થોડાક સસ્તા પડ્યા છે. અને લેવા જાય ને તો થોડાક મોંઘા છે, કેમ કે 400ના 200ના 300ના એમ કિલો જેવા રાવણા એવું બધું છે. 200થી માંડી 400 લગન. તો આપણે જો અત્યારે ડુંગળીના બટેટું પણ રેડી કરી લીધું છે. તો આપણે ઓલમોસ્ટ તો બધું કામ થઈ ગયું છે. આપણે બધું કામ કરી પછી બ્લોગ ઉતારવા વેચાશ, કેમ કે પછી વચ્ચે વચ્ચે એકતા થાય ને ફ્રી થઈને પછી બ્લોગ ઉતારશું. અને કાલે જે બ્લોગમાં જણાવ્યું હતું કે આપણે કામ ભેરાઈ ગયું છે, કેમ કે સિલાઈનું, મૂંગાનું, કુર્તી ને ડ્રેસ ને એટલું બધું આવ્યું છે બધું બનાવવાનું ને, તો ટાઈમ પણ નથી મળતો. અને એવું બધું કામકાજ છે. અને આપણે કપડાં ચક્કી બેન જો અમારે ખાવા આવી ગયા છે, પીવા પાણી આવી ગયા છે. આપણે મુરબો નાથાનું જે બનાવવાનું છે એ પણ તડકે રાખી દીધું છે. અને આપણે મુરબો તો હવે વાર લાગશે, પણ અમારે ચાસણીવાળું છે, ખાંડવાળું આપણે અથાણું કેરીનું એ આવી જાય પછી એમ બધું મિક્સ કરશું. તો ચાલો આપણે પહેલાં તો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ, પછી
ફ્રી થાવું તો આપણે હંચે બેસું, નહીં તો નહીં બેસીએ. અને બીજા બેન વયા ગયા રમવા. ચાલો આપણે જો રીંગણા તો છે ને દીત્યા હોતા ભર્યા છે. રીંગણા ને કારેલા ને મરચાં ને ભીંડા અને બટેટાની ચિપ્સ કરી નાખી. ડુંગળી ફાડા કર્યા હતા તો એમાં કાંઈ ભરાણું નહીં. હરગવો મમ્મી ભરે પણ આપણે તો નથી ભરવું. આપણે તો એમને આખો નાખી દેવું. મમ્મી આ હરગવો ભરીને કરે. તો ચાલો આપણે હવે શાક વઘારી લઈએ ભરેલું. એક તો મારો વારો ચડી ગયો કે વાલી ખર મમ્મી જ બનાવે ને આપણે વિડીયો શૂટ કરતા હોય. આજે તો મારે બનાવવું પડે એટલે વિડીયો કંઈ શૂટ થયો નથી. તો ચાલો હવે બનાવી લઈએ. ચક્કી બેસ છે ને ટાણું થઈને એટલે આવી જાય સવારના 6 ને અત્યારે 11 સાંજના 6. સાંજે તો અમારે થોડુંક મોડું હોય તો સવારે ને બપોરે ટાઈમ ટુ ટાઈમ હોય. તો ચક્કી બેન જો કાચો જ લોટ ખાઈ. પાછો અમારે તો વળી રોટલી કે એવું કંઈ ન ખાય. કાચો લોટ જ એ રોટલીનો જ, ભાખરીનો એકેય ન હાલે. ભાખરીનો કે બાજરાનો કે એકેય ન હાલે. રોટલીનો જ લોટ ખાય છે. જો કેવી ખાય છે સરસ મજાની. એ બંને અમારે જાય માળામાં જ રહે. એક કાંયા માળો છે, એક કાંયા માળો છે અને એક કાંયા. 3 માળા છે અમારા. ચાલો આપણે રોટલીનો લોટ પણ બાંધી લીધો છે ને રોટલી બનાવવા મળી. ચૂલો પણ સળગાવી લીધો સરસ મજાનો. કેમ કે કેટલા દિવસો થઈ ગયા ચૂલે આપણે બનાવી જ નથી રસોઈ. કેમ કે ટાઈમ જ ન હોય એટલે ગેસે કરી નાખીએ. આજે તો શાંતિ હતી ને તો હવે ચૂલે રોટલી બનાવી નાખીએ. તલનું પણ કામ વાઢવાનું કામ પૂરું થઈ ગયું છે. ખાલી હારવાનું જ કામ બાકી રહ્યું છે. એટલે આપણે તલ તો બધા આપણે શું છે કે વાઢી નાખ્યા છે બરાબર. હવે એમાં પાથરા પડ્યા છે ને હારવાના છે. અડધા સરાઈ ગયા છે. એનો પણ જો ઢગલો આપણે આવી રીતનો કરી દીધો છે. અને હવે એટલું કામ બાકી છે હારવાનું. એ તો કાલે પૂરું થઈ જશે. આજે તો છે કે બધા મજૂરો હોય કે આપણે એક છેલ્લે હતા પાછળ. કારણ કે આપણે શું છે કે નાહી ધોવાનું તો કારણ કે તલની ચિકાસ જ એવડી હોય છે. તલની અંદર જાય ને એટલે ચિકાસ કે તમે વાત પૂછોમાં ચિકાસ હતી એટલે ઘરે તો કાંઈ નીકળે એમ નથી. એટલે આપણે મોટર ચાલુ કરી કુંડીની અંદર બધું એને કમ્પ્લીટ થયેલા પણ જાય છે ઘરે. ચાલો ઘરે પણ ભાગીએ. ઘરે તો જમવા બધા બેસી ગયા છે પણ હવે વાટ જોતાય છે. ચાલો નીકળીએ ઘરે જવા માટે. નાખ્યું તમે એમાં એ નાખ્યું મજા આવશે. ખાતો ખરામાં ચટણી નાખીને. તો ચાલો બપોરા કરવા બેસી ગયા છે. શું છે શું? હાલો તાર પપ્પાની જગ્યા બદલાવી એમ ને. મિક્સ થારેલ થઈ ગયું છે. મિક્સ શાક આવી ગયું આપણો. આ કાબર અમારી કપ 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 નહીં વાહ હમણાં નો લીધા રોટલી. અમે લઈ લઉં થઈ જાય તો બધા કામકાજ થઈ ગયા. તલ પૂરા થઈ ગયા ને. ચાલો સવા 4 જેવો ટાઈમ થઈ ગયો. આમાં આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. ઘરનું આઈસ્ક્રીમ ચીકું નહીં. જ્યુસ બનાવ્યું કોઈ કીધું નહીં આઈસ્ક્રીમ બનાવી ખાઈ નાખે. આ ભાઈ એ બના ખાઈ ગયેલું છે તરબૂચનું જ્યુસ. પાણી સરસ પીઝા હા નથી પીવું ગયા. બીજા બેન ક્યાંક નાવા ને પી ગયા. હંચાનું કામ થોડું ઘણું છે એ કરી લઈએ. છે તો ઘણું એમાં તો અત્યારે થોડું ઘણું માન થાય. માં પડ્યું જ છે હજી તો આપણે કરી લઈએ. હવે જે પડદાનું બધું કામ આવ્યું છે ઠેલો ભરેલો છે એ કરી લઈ. પેલા એટલું તો માન થાય તો હાઈન પડી જાય. આખો ઠેલો ભરેલો છે. કારણ કે ત્યાં શું છે કે ત્યારે આવ્યો હતો ઘણા સમય પછી આપણે વાડી આવ્યા છીએ. તો અહીંયા આપણે અત્યારે શું છે કે ટ્રેક્ટર આગતા હતા કાકા. તો જો આ ટ્રેક્ટર પણ છે ચાલુ. દાંતી મારવાનું કામ ચાલુ છે. તો આપણે આવ્યો હતો અને ઘણું ખરું ખેતર કાઢી નાખ્યું. થોડું ઘણું જ બાકી છે એટલું છેટા સુધીનું. ચાલો ટ્રેક્ટરનું કામ એનું પૂરું કરીએ ને આપણે જવાનું છે અત્યારે એક જગ્યા પર મગફળી જવા માટે. તો ચાલો ત્યાં પણ આપણે નીકળીએ મગફળી જોઈ આવીએ કેવીક છે કેવીક નહીં. તો એ પ્રમાણે આપણે પણ બિયારણ લેવાનું છે. તો વાવેતરનું પણ વાવવાનું પણ કામ ચાલુ થઈ જાય. જો અત્યારે ખેતરો હજી ભેજ નથી બોલો. એટલો વરસાદ થયો હતો ને ત્યાં ભેજને હમણાં જ છે. જો છે ને કાળી હજી ભીની માટી જ દેખાય છે. હવે સુકાય એટલે થોડુંક રપલાઈ જાય. સુકાઈ જાય પછી એમ આખી જાય રાત. તૈયારી કરવા માંડ્યા છે. તુરિયાનું શાક બનાવ્યું છે ને આજે તો બાજરીના રોટલા બનાવવાના છે. કેટલા દિવસો પછી બાજરીના રોટલા થાય છે. કેમ કે શિયાળો પૂરો થાય કે પછી તો બાજરાના રોટલા હાલે નહીં. આજે તો ફાઇનલી છે ને બાજરાના રોટલા તુરિયાનું શાક કરવું છે. ઘરના તુરિયા મસ્ત મજાના એવા સરસમાં છે ને જો લીલાવડી મસ્ત મજાના ઘરના તુરિયા છે. આપણે તુરિયાનું શાક અને મરચાં તરી નાખ્યા છે અને બાજરીના રોટલા જે બનાવવાના બાકી છે. તો મમ્મી હમણાં દૂધ લઈને આવશે તો પછી બાજરીના રોટલા બનાવશે. અને આપણે થોડું ઘણું હંચે પાછું કામ છે એ કરવા બેસી જવું. તો શાક ચડી જાય. બનાવવા માંડ્યા રોટલા. એક મેં કર્યો તો મારે બધું વ્યસ્ત મૂકવું જ બધું ઠેકાણે.
તો એ કે લાવ્યું બનાવી નાખવી બનાવવા માંડ્યા રોટલો કેમ હા તો કેટલા દિવસો પછી બન્યા છે બાજરીના રોટલા મેં તો બનાવ્યો હતો વસારે બનાવ્યા હતા હું દુધિયાનું શાક શરૂઆતમાં આવ્યા હતા ને દુધિયાથી બનાવ્યા હતા મીના રોટલા બની ગયા હવે વિડીયોને પણ એમ કરી દે તો અમારી ચેનલને લાઈક શેર જો આવે છે અમારી ઢીંગુડી જોઈ લે શું કે